નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો પાઠ બીજો રેસનો ઘોડોની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા પાઠ નંબર 2 નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 10 ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 2। તો અહીંયા વિભાગ એ આપેલો છે, યોગ્ય રીતે જોડકા જોડવાના છે। તો રેસનો ઘોડો તો એ નવલિકા છે અને નીનાબહેન તો એમાં આવશે ક, તમે એને એક ચીજ આપશો। ત્યાર પછી બ, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો સંજયનું મૃત્યુ કિડની ફેલના કારણે થયું હતું। ચોથું, ફોરમને કમળો રોગ થયો હતો। પાંચમું, રેસનો ઘોડો કૃતિ સર્જક વર્ષા અડાલજા। ત્યાર પછી છઠ્ઠું, સૌરભને કોમ્પ્યુટર ક્લાસમાં સર્ટી ઓફ મેરિટની ડિગ્રી પ્રાપ્ત થઈ હતી। ત્યાર પછી ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। અંકિતાના માતા પિતાનું સ્વપ્ન શું હતું? તો એનું સ્વપ્ન હતું કે ઉમદા માણસ બને। અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારત પુસ્તકો ભેટમાં મળ્યા હતા। સૌરભ અને અંકિતને એસએસસીમાં કેટલા ટકા આવ્યા હતા? સૌરભને 92 આવ્યા હતા અને અંકિતને 68% આવ્યા હતા। મંજુ કાકી શા કારણે એકલા પડી ગયા? મંજુ કાકીના પતિ એમના દીકરા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે એ જોઈને એકલા પડી ગયા હતા। 11, રેસનો ઘોડો વાર્તા કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે? રેસનો ઘોડો વાર્તા કોઈ વાર થાય કે વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે। 12, નીનાબહેન કયું કામ સેવાભાવથી કરતા હતા? નીનાબહેન સાંજના સમયે પોતાના ઘરની નજીકના બાલ મંદિરમાં જતા અને ત્યાં ગરીબ બાળકોને ભણાવવાનું કામ સેવાભાવથી કરતા હતા। ત્યાર પછી 14મો, માથે બેસીને હોમવર્ક કરાવવું એટલે શું? માથે બેસીને હોમવર્ક કરાવવું એટલે સામે બેસીને હોમવર્ક કરાવવું। 15મું, અંકિતને એનું શૈશવ આપો। વાક્યમાં શૈશવ આપવું એટલે શું? શૈશવ આપવું એટલે બાળપણની મજા માણવા દેવી। ત્યાર પછી ડ, નીચે આપેલા પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખવામાં। 16મું, વિનુ કાકા સૌરભ અને અંકિત પાસે કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા હતા? વિનુ કાકા સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો રમાડતા, તેમાં ચોકલેટ આપતા હતા, સાંજે પોતે એમની સામે બેસીને હોમવર્ક કરાવતા હતા, પછી સાંજે ટીવી પર નેશનલ જીઓગ્રાફી અને ડિસ્કવરી ચેનલ બતાવતા। 17મું, અંકિત પાસે બેસાડીને વિનુ કાકા શિખામણ આપતા? અંકિતને પાસે બેસાડીને વિનુ કાકા શિખામણ આપતા કે કહેતા, બેટા જીવનમાં નિશાન ઊંચું રાખવું જોઈએ, ભણે છે તો બધા જ, પણ આપણે કંઈક એવું ભણવું જોઈએ જેથી આપણું જીવન બીજાઓથી જુદું અને વિશિષ્ટ હોય, એક માટે મોટી ડિગ્રીઓ અને ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી જોઈએ। 18મું, બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુ કાકા શું માનતા હતા? બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુ કાકા માનતા હતા કે મૂર્તિને ટાંકણાથી જેમ ઘડવી પડે એમ બાળકો નાના હોય ત્યારે એમને ઘડવા પડે। દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે, બાળકો હંમેશા પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે। મંજુ કાકીએ નીનાબેન પાસે સી હૈયાવરડ કાઢી? મંજુ કાકીએ નીનાબેન પાસે પોતાની હૈયાવરડ કાઢતા કહ્યું, ઘરમાં પોતે બાપ દીકરાથી વિખૂટા પડીને જાણે ઉંબરે ઊભા છે, બાપ એમના દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે। સૌરભ એમની ઉંમરના છોકરાઓ સાથે રમીને નિર્દોષ આનંદ મેળવી શકતો નથી, બાપ સતત દીકરા પર ભણવા અંગે દબાણ કરે છે। 20મું, નીનાબહેને કયું કામ છોડી દીધું, શા માટે? વિનુ કાકાના આગ્રહને કારણે નીનાબહેન દીકરા અંકિતને પણ કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો।
તેની ફી સામાન્ય વર્ગને પોસાય તેમ નહોતી. આથી નીનાબહેને ભારે હૈયે બાલ મંદિરમાં ભણાવવાનું કામ છોડી અંકિતની ફી માટે ટ્યુશન શરૂ કર્યા. 21 ઉતાવળે આંબા ન પાકે વાવો તેવું લણો એ બે કહેવત સાથે વાર્તાને શો સંબંધ છે તે વિશે લખો. વાર્તાના અંતમાં આપણે જોઈએ છીએ કે વિનુકાકા સૌરભને ભણાવી ગણાવી ડોક્ટર તો બનાવી દીધો, પરંતુ ઉમદા માણસ ન બનાવી શક્યા. જ્યારે અંકિત ભલે બેંકમાં નાની નોકરી કરે, પરંતુ સંજયના મૃત્યુ થયા પછી ફોરમ અને નીના બહેનને એમના પિતાની ખોટ પડવા દીધી નથી. 22 મંજુ કાકી અને નીનાબહેનના વ્યવહાર અને સ્વભાવમાં શો તફાત છે. મંજુ કાકી અને નીનાબહેનના વ્યવહાર અને સ્વભાવમાં વિશેષ ફરક જણાતો નથી. બંને બાળ સહજ પ્રવૃત્તિને મહત્વ આપે છે. વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે એ મંજુ કાકીને પસંદ નથી. નીનાબહેન ઈચ્છે છે કે પોતાનો દીકરો અંકિત ઉમદા માણસ બને. 23 વિનુકાકાએ અંકિતને બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું એમ શા માટે કહ્યું? વિનુકાકા આ વાક્ય ગુદાર્થમાં બોલ્યા અને સૌરભ ભણી ગણીને અમેરિકા ડોક્ટર થયો. ભૌતિક સુખ મેળવ્યા પછી તેમની માતા પિતા માટે સમય નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના 8-10 વાક્યમાં ઉત્તર લખો. રેસનો ઘોડો વાર્તાનું મુખ્ય પાત્ર અંકિત છે કે સૌરભ, અને છતાં વાર્તાને રેસનો ઘોડો શીર્ષક શા માટે આપ્યું? તો મિત્રો આ એમનો જવાબ છે. બરાબર. ત્યાર પછી 25મો છે, વર્તમાન શિક્ષણ અંગે તમારું શું માનવું છે, સમજાવો. તો વર્તમાન શિક્ષણ અંગે વર્તમાન શિક્ષણમાં ઘણા સુધારા વધારા જોવા મળ્યા છે. આમ જોઈએ તો આજે બાળકોનું ભણતર શિક્ષણ કેન્દ્રી મટીને પ્રવૃત્તિ કેન્દ્રી બની ગયું છે. ભાર વગરનું ભણતર બનાવતા અભ્યાસ કેન્દ્રોમાં ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે. આમ છતાં કેટલાક વાલીઓ પોતાના બાળકોને ઉમદા નાગરિક બનાવવાને બદલે વિનુકાકાની જેમ પોતાના બાળકોને રેસનો ઘોડો બનાવે છે. આજે પ્રવૃત્તિમય શિક્ષણ દ્વારા બાળક હસતા રમતા શીખી શકે. 26 સૌરભને સ્થાને તમે હો તો પરિવાર પ્રત્યે કેવો વ્યવહાર કરશો? તો આ રીતનો મિત્રનો જવાબ આપણે લખ્યો છે 26માનો. ત્યાર પછી વિભાગ સી આવે છે, જે આપણો વ્યાકરણનો વિભાગ છે. નીચેના શબ્દોની સાચી જોડણી તો નિર્દોષ, ધુવા પુવા, જિંદગી ને ઉત્તીર્ણ, આ રીતની મેં બાજુમાં લખી છે, એ સાચી જોડણી છે. ત્યાર પછી સાચી સંધિ તો પરિણામ, સંબંધ, નિર્દોષ, સૂર્ય, સંતોષ, એની બાજુમાં અહીંયા જોડણી લખેલી છે, સંધિ લખેલી છે. ત્યાર પછી સાચી સંધિ અભ્યાસ, રામાયણ, શ્રદ્ધા, વિષાદ અને પરીક્ષા. ત્યાર પછી 29મું નીચેના શબ્દોના સમાસ કોષમાંથી શોધીને ઓળખાવો. અઠવાડિયું દ્વિગુ સમાસ, બાલ મંદિર મધ્યમલોપી સમાસ, સદબુદ્ધિ કર્મધાર્ય સમાસ, આકાશવાણી મધ્યલોપી સમાસ, ભલું બુરું તો દ્વંદ્વ સમાસ. ત્યાર પછી 30મું બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો. ઉમંગ, ભાન, ફિકર અને ચેહ. ત્યાર પછી 31મું ઉપમા અલંકાર. બરાબર. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. હલકો અંધકાર ઉતરે છે. સજીવારોપણ અલંકાર. તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું? વર્ણાનુપ્રાસ અલંકાર. 32મું નિર્ભેળ એટલે પૂર્વ પ્રત્યય, નવલિકા એટલે પર પ્રત્યય, અભ્યાસ પૂર્વ પ્રત્યય, પ્રતિબિંબ પૂર્વ પ્રત્યય, મીઠડો પર પ્રત્યય, ઉદાસ પર પ્રત્યય, અખબાર પર પ્રત્યય, અચૂક પૂર્વ પ્રત્યય. 33મું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લો.
સમાનાર્થી શબ્દ શોધીને લખો. સૂરજ, ભાસ્કર, શૈશવ, બાળપણ, ઉમળકો, ઉમંગ, ઘોડો, તુરંગ, વિષાદ, શોક. 34મું, નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. તો ભાવવાચક સંજ્ઞા સંતોષ, પછી શોષણ ભાવવાચક, રામાયણ વ્યક્તિવાચક, રતિ દ્રવ્યવાચક, વર્ગ સમૂહવાચક, દૂધ દ્રવ્યવાચક. ત્યાર પછી 35મું, રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જીવ ઊંચો થઈ જવો, ચિંતા થવી, ઉંમરે ઊભું રહેવું, અલગ થઈ જવું, ખોટ પડવા ન દેવી, ઓછપ ન આવવા દેવી, ભેજામાં ભૂસું ભરાવું, મગજમાં ખોટો વહેમ ભરાવો, રેસના ઘોડાની જેમ દોડવું, પરાણે બળજબડીથી કામ કરાવવું, નાદ લાગ્યો, ધૂન લાગવી, હાશ થવી, છુટકારો થવો, ચિંતામાંથી મુક્ત થવું, માયકાંગલો કરી મૂકવો, નિસહાય મદદ વિહોણો કરી મૂકવો, વટ પડી જવો, મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી. ત્યાર પછી નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શુદ્ધ હવા પાણી મળે એ પ્રકારનું સ્વચ્છ ભવન, સેનેટોરિયમ. સારી અને પવિત્ર સમજણ, સદબુદ્ધિ, લક્ષમાં લેવા માટે લીધેલા લક્ષ્ય, ઘોડા માણસ વગેરે દોડવા માટેની સ્પર્ધા, રેસ, નબળું શરીર ધરાવનાર, અશક્ત. 37મું, નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. ઉદય, અસ્ત, સદબુદ્ધિ, દુર્બુદ્ધિ, તીવ્ર, મંદ, ભલું, બુરું, નસીબદાર, કમનસીબ, કોમળ, કઠોળ, વિષાદ, સુખ, ચિંતા, બેફિકર. 38મું, માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો. અંકિત બેંકમાં નોકરી કરે છે. અંકિતથી બેંકમાં નોકરી કરાય છે. અંકિત થોડીવારમાં ઘસઘટાટ ઊંઘી ગયો. અંકિતથી થોડીવારમાં ઘસઘટાટ ઊંઘી જવાયું. તારાથી ભણવામાં ધ્યાન નથી અપાતું. તું ભણવામાં ધ્યાન નથી આપતો. મારાથી એ કામ છોડી દેવાયું. મેં એ કામ છોડી દીધું. તમારા લોકોનું સપનું મારાથી પૂરું ન કરી શકાયું. તમારા લોકોનું સપનું મેં પૂરું ન કર્યું. નીચેના તળપડા શબ્દનું શિષ્ટ રૂપ લખો. ભણે શ્રી, નિમાણું, ગમગીન, વઢવું, ખીજાવું. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. અંકિત 7મે નંબરે પાસ થયો, તો 7 સંખ્યાવાચક વિશેષણ. શ્રેષ્ઠ ગુણવાચક વિશેષણ. પછી બહુ માત્રાવાચક વિશેષણ. કિંમતી ગુણવાચક વિશેષણ. મીઠડો ગુણવાચક વિશેષણ. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. ઘસઘસાટ તો રીતિવાચક. મક્કમ રીતિવાચક. ઉપરા છાપરી ક્રમવાચક. ધીમે ધીમે રીતિવાચક. કોઈ તો નકારવાચક. ધ્વનિ શ્રેણી છૂટી પાડો તો અહીંયા નિર્દોષ, પ્રતિબિંબ, મુઠ્ઠી, કાર્યક્રમ, મૂર્તિ, ક્ષેત્ર અને સૂર્યાસ્ત આ રીતના ધ્વનિ ઘટક છૂટા પાડેલા છે. ત્યાર પછી 43મું, માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો. મંજુ કાકી વિફર્યા. મંજુ કાકીથી વિફરાયું. અંકિતને એનું શૈશવ આપો. અંકિતને એનું શૈશવ અપાડાવો. મેં બારણું ખોલ્યું. મેં મંજુ કાકી પાસે બારણું ખોલાવડ્યું. ત્યાર પછી અહીંયા સંધિ છે એની સમજ આપી છે. વિભાગ ડી, નિબંધ લેખન. તો બાળકના જીવન ઘડતરમાં પરિવારની ભૂમિકા શું છે એના વિશે આપણે નિબંધ લખવાનો છે. તો અહીંયા આ રીતનો આપણો નિબંધ છે. બાળકના ઘડતરમાં પરિવારની ભૂમિકા. બરાબર. બાળક એ કાચી મીઠી જેવું હોય છે, જેને જેમ જેમ ઘડીએ તેમ ઘડી શકાય. બાળકના જીવનમાં આ ઘડકામમાં સૌથી મોટું યોગદાન પરિવારનું છે. પરિવાર બાળકનો પ્રથમ શિક્ષક હોય છે. પરિવાર જ બાળકમાં સારા સંસ્કાર, નૈતિક મૂલ્યો અને જીવન જીવવાની શૈલીનો વિકાસ કરે છે. જન્મ પછી બાળકનું પ્રથમ સંપર્ક સ્થળ માતા પિતા હોય છે. માતા પ્રેમ, મમતા અને સંવેદનશીલતાનો અભ્યાસ કરાવે છે, જ્યારે પિતા શિસ્ત, જવાબદારી, જીવનની વ્યવહારિકતાની ઓળખ કરાવે છે. દાદા દાદી, કાકા કાકી વગેરે સાથેથી બાળક સંસ્કૃતિ અને પરંપરાનો વારસો મેળવે છે. પરિવારમાં મળતું જુસ્સા, આત્મવિશ્વાસ અને આત્મસન્માનનું પોષણ બાળકને જીવનની દરેક પરિસ્થિતિમાં મજબૂત અને હિંમતવાન બનાવે છે. બાળક ઘરમાં જ ભાષા શીખે છે અને વ્યવહાર શીખે છે અને સંબંધોની મહત્તા સમજે છે. જ્યાં એક સંસ્કારી અને પ્રેમાળ પરિવાર હોય છે ત્યાં બાળક સ્વસ્થ મનથી આગળ વધી શકે છે અને તેમના સર્વાંગી વિકાસ માટે પરિવારનો પાયો મજબૂત
હોવો ખૂબ જ જરૂરી છે। બરાબર, આ નિષ્કર્ષ છે। તો મિત્રો આ તો આપણું ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।